જાય મારી મચ્છોતા રવે ના બતાવનો જાય જાલેલા બાવડા તાર મેલવાનો મારી મચ્છો વધાડ નહીં હે મારી ક્યાં ગઈ મારા મોરબીના કોઠાની મારી કારી ને ભૂરી મચ્છો ક્યાં ગઈ દાદા મારા દીકરા દાદા મારા વાલા વિહામાં એ દાદા મારા દીકરા કદાચ દુનિયાની માલિકો રાનો દા કોઈ કદાચ મારો ભોરુડા ભરવાડનો દીકરો હોય તો કદાચ નાના ભાઈ હોય તો ભલે મોટા ભાઈ હોય તો ભલે કદાચ દાદા મારી મસોને ધા નાખે કે મારી માં મસો અને કદાચ મારા ભરવાડના દીકરાને કદાચ જો દુઃખ પડી જાય વાવની વેળા પડી જાય કદાચ જો મને મસોનું ઘા નાખે જો કદાચ થોડું નહીં દુનિયાની મારી કોનો કાઢી પૂરી મસો હોય બાબા આજરોજ માં જગદંબા જોગમાયા જેને કહેવાય 9 લાખ લોબડી યાની ભલ હજાર ભેડિયા વાળી કરોડ દેવ ગાતાની ગાતો દેવી હોય ભગવતી રાધા છે જો કે આયા કોઈ કલાકાર કે કોઈ મોટા માણસ થઈ નહીં પણ એક માના બાળક તરીકે હું તમે આજ માના ખોળાની મહેબા ભેડા થયા હોય છે અન કવિ કે આજ આનંદ આજ ઉસરંગ આજ સખી સનો નેનો માં ને આજ આનંદ આજ ઉસરંગ આજ સખી સનો નેનો માં ને
આજ હાઈપરના આંગણે ને મારી મેલડીના માંડવાની માલપાદ હોના ના આવે રહ્યા મે બાપે એ સાહેબ જેને એમ કહેવાય કે હાકડે બાંધી લાવો તોય છતાં જેનો આવીએ કે એવા મુરબ્બી મહેમાનો વડીલો મિત્રો સ્નેહીજનો બાળકોથી માની બધા અહીંયા માના છોરું બની સાહેબ હું તમે આજ ભેડા થયા હોય એટલે બહુ જાદુ સમય નથી લેવો અને એક અહીંયા મિત્રતાના નાતે અમારા સાવનભાઈનો અને બધા આખા ગ્રુપનો ભાવ હતો કે મને કે જોગીભાઈ આવો ને થોડી વાર માના ગુણગાન ગાવા છે માનો નાવો લેવો છે ને આજ આનંદ આનંદ અને આનંદ કરવો છે માના ખોળાની કાલવા સાહેબ એટલે પ્રથમ પેલા કવિ કહે ને કે અંતર ના ભાવ નો કરો જો આંકલો તો તીછરા તણો જે ઢીંગલો છે એ ધ્રુજી જાય બાપ હે મારો તમારો ભાવ વાંચો હોય હું તમે હાસા હોય એટલે એકવાર કાપડના ઢીંગલામાંથી જવાબ દેવો પડે અને દેવો પડે સાહેબ એટલે એક સરસ મજાની અંતરના ભાવથી જય બોલી અને મારા શબ્દની શરૂઆત કરવી છે માના ગુણગાન ગાવા છે અને જેટલો આનંદ કરવો છે હૃદયના ભાવથી કરવો છે જ્યાં સુધી મારો અવાજ હવડાતો હોય ત્યાં સુધી બધાને ભાવથી વિનંતી બે હાથ કહેતા બે ભુજા આદર કરી માં જગદંબાની જોઈ જય જયકાર નાદ કરી અને શબ્દની શરૂઆત કરી થઈ જાય બધાને હાથ ઊંચા ભાવથી આ સમજણ વાહ વાહ પ્રેમથી બોલો હાય પરવાળા મેલડી માતની સોમવાળા મેલડી માતની સર્વશક્તિ દેવની પંચના દેવની મોમાય માતની મોગલ માતની મામા સ્વાયની દ્વારિકાધીશની નગર ખાના ઠાકરની હરિ ઓમ નમઃ પાર્વતે પદે હર હર મહાદેવ સદાય એ બાળા મારા વીરા એક વેહો વે રે 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 પણ સમરતા એ બોલા સમરતા એ વીર મારા લખને લાભ દિયો નંદ ગણે આ સરસ્વતી સુરજીજીઓ બોલી મતી દેજો મારી કુળદેવી મોમાય મામા પણ મારી ભૂલ્યા અક્ષર માતાજી અમને એક દી બતાવજો ઓરે રે મારી ગુણ લાગાવા દિનરા
વેલા થઈ જાને તું તો બેઠો રે રે જય હો બાપા અરે રે તન બધા મના આવે હર જોગણીઓ ના સાહેબ એવા મારા ખેતલા નાગની હાજરી થઈ જાય ને આપણને બલભાર ભાવથી લડાવતા ને આપણને રાવથી રમાડતા હોય ત્યારે કહેવાનું મન થાય એમ કહેવાય કે સાહેબ આપણને એમ કહેવાય કે પાયસમના નાગલા ચડાવવા એમ કહેવાય કે આપણી નાની નાની બાળો એમ કહેવાય કે નાગલા લઈને મારા ખેતલા નાગને નાગલા ચડાવવા જતી હોય અને અમારો રાવણ દેવ કે શું કે બાપા હે ઓલા પાયસમના નાગલા ચડાવો રે મારો ખેતલ વાળો રાજા એવલા પાશમના નાગલા છોડાવો રે મારો વીર ખેતલિયો રાજા જય હો બાબા એ મારો ભલો મારો ધરતીનો બહાદુર ખેતલો ભલો ખેતલ બાળો રાજા 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 રે એ મારો વીરતલ હાણિયો રાજા 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 રે એ મારો ભુજનગર નો રાજા રે મારો ખેતલ વાળો રાજા જય હો બાપા એ તમે આવ્યા રૂડું થાય આપા બોલો બોલો ભુજનગર નો રાજા 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 રે હે મારો ખેતલ વાળો રાજા રે હે મારો વીરતલ હાણિયો રાજા રે મારો ખેતલ